જોયું ને, ખિસકોલીનું બચ્ચું કેટલું સુપર, કેટલું સુંદર. અને આવા અબોલ જીવ જ્યારે આપણી ઉપર એટલો વિશ્વાસ કરી અને આપણી નજીક આવે ને, ત્યારે આપણા અંતરમાં ઠંડક બહુ લાગે, બહુ સારું લાગે. મજા આવે છે વાડીએ રહી અને આવા બધા જીવને રમાડવાની, એમને જોવાની, એમને પ્રેમ કરવાની બહુ મજા આવે. હું ધન્ય છું, હું ભાગ્યશાળી છું તે મારા જીવ આવા બધા જીવની હારે છે. અબોલ જીવની હારે હું જીવું છું. મજા આવે છે. સુંદર જિંદગી છે, સુપર જિંદગી ભગવાને આપી છે. ઉપરવાળાનો ખૂબ ખૂબ આભાર કે મને પ્રકૃતિના ખોળે નાખી છે. જય શ્રી કૃષ્ણ. અને ઉપરવાળાની હારે મારા પપ્પાનો પણ હું ધન્યવાદ હો. મારા પપ્પાએ જે મને કુદરતી વાતાવરણ આખી જિંદગી હોંપ્યું છે ને, ખૂબ ખૂબ આભાર ગણાય મા બાપનો, જેમના લીધે મને વાડીએ રહેવાનો મોકો મળ્યો છે, સુંદર પ્રકૃતિનો ખોળો મળ્યો છે. હજી હમણાં જ કેટલાય અમે અહીંયા એને જીણા આવે, પીલપીલિયા કહે છે એને, જે ટોળા મોઢે હોય, કેટલાય અહીંયા આવ્યા હતા. લગભગ 15 તો હશે જ, ઓછામાં ઓછા 15 હશે, વધારે હોય તોય ના નહીં. અડધો પોણો રોટલો નાખ્યો ને, બધા રોટલો એ ખાઈ આનંદ કરી અને જતા રહ્યા. હજી તો એ ગયા છે, પછી મેં ખાધું અને ત્યાં તો આ ખિસકોલીનું બચ્ચું આવ્યું. કેટલું સુપર છે કાં. મારા ખોળામાં ચડી ગયું હતું, પણ પછી મને એમ થયું કે હું ફોન લઈશ તો એ જતું રહેશે. કેટલી મજા આવે એમ, કેટલી મજા આવે. ક્યારેક તમે નોકરિયાત માણા હોવ ને, ક્યારેક રજા પડે ને, અને તો ક્યારેક કોકની વાડી નજીક પડતી હોય ને, પોતાની હોય તો આપણે ભાગ્યશાળી ગણાય, પણ પોતાની કદાચ નોય હોય તો કોક પાડોશીની વાડીએ જાયજો અને આવો બધો પ્રકૃતિનો આનંદ લેજો. કાંઈ ઘટે નહીં એટલો આનંદ આવે છે દિલમાં. જય શ્રી કૃષ્ણ. હવ ખુશ રહેજો. કેવું ખાય છે રોટલો, જોવો તો મજા આવે છે ને તમને તે જોવો ને. હે, એટલો વિશ્વાસ છે હો મારી ઉપર એને. વાવ, હું ખરેખર કિસ્મતવાળી છું જે મને આટલા મસ્ત જીવ આટલા નજીકથી જોવા રમાડવા મળે છે. આવે છે ને મજા. કેવો સરસ જીવ ભગવાને બનાવ્યો હશે.